આપનું નામ અને કંપનીમાં આપ કેટલા સમયથી છો? મારું નામ નંદીશ રાજ કપૂર છે ને હું કંપનીમાં 2001થી છું. હાલ કઈ પોસ્ટ ઉપર આપ છો? આસિસ્ટન્ટ પરચેસ મેનેજર છું. નિલેશ સરને પહેલી વખત તમે ક્યારે મળ્યા હતા? નિલેશ સરને પહેલી વાર એમના મેરેજ વખતે મળ્યા હતા. સરના મેરેજ વખત? યસ સર. હું એમના રિલેશનમાં તો છું, એમનો પાણીઓ છે. કંપનીમાં અને ઘરે તમને બંને જગ્યાએ વ્યક્તિ અલગ લાગ્યું છે ક્યારે? ખરો, ઓફિસનું કામ હોય તો એ ઓફિસે જ મને બોલાવે કે ભાઈ ઓફિસે આવીને મળી જજે, ને ઓફિસની જે કંઈ બી ચર્ચા હોય એ ઓફિસમાં જ કરતા. પારિવારિક કંઈ બી પ્રસંગનું કે કંઈ બી હોય ને એના માટે વાત કરવી હોય તો મારે ઓફિસ અવર્સ પછી એમનો ટાઈમ લઈને ઘરે મળવા જતો હતો. આપે કીધું કે મેરેજ વખતે તમે એમને મળેલા અથવા તમે એમને જોયેલા, તો ત્યારનો કયો પ્રસંગ અમને જણાવો કે જેમાંથી કશુંક જાણવા જેવું હોય અથવા સમજવા જેવું હોય. એ ત્યારે બી એટલા જ ઉત્સાહથી જીવતા હતા અને જ્યારે કંપનીની સ્થાપના નહોતી થઈ એમના મેરેજ પહેલાં, ત્યારે બી અમે જોયા હતા એ જ ઉત્સાહ કંપનીની સ્થાપના પછી ઇવન છેલ્લી મુમેન્ટ સુધી બી એમનામાં એ જ ઉત્સાહ હતો અને એ રીતના જ જીવતા હતા. વ્યવસ્થિત, કોઈ જ મગજમારી નહીં, અને ક્વોલિટી લાઈફ જીવતા હતા. આપે હમણાં જ કહ્યું કે તમે મેરેજની પહેલાં, કંપનીની સ્થાપના પહેલાં પણ એમને જોયેલા છે. હા, એમના કોઈ મિત્રોની કોઈ વાત ખબર હોય અથવા એવી કોઈ વાત કે એમના જીવનમાં એમનો સ્વભાવ કેવો રહેતો, કશુંક કરવા માટે, કશુંક પામવા માટે? એમના ધ્યેય એક તો એટલા ઊંચા અને વ્યવસ્થિત હતા કે ના પૂછો, અને એ પૂરા કરવા માટે એટલો સમય બી ફાળવતા હતા ને એની પૂરેપૂરી ડિટેલ રાખતા હતા કે જે ધ્યેય એમને નક્કી કર્યો છે એ કેટલા સમયમાં કેવી રીતના, ને બેકઅપ સાથે એ ચાલતા હતા કે ભાઈ કંઈ બી પ્લસ માઇનસ થયું તો આપણે કઈ રીતના આગળ વધી શકાય ને એ બેકઅપ સાથે એ આગળ વધતા હતા. હા, નિલેશ સર કામ માટે કેટલા સતર્ક હતા? એમની ધગશ કેવી હતી કામ માટે? કામમાં તેની ધગશ માટે મને એક ઇન્સિડન્ટ યાદ આવે છે એમનો, કે જ્યારે 2001માં અર્થક્વેક થયો હતો ત્યારે એમણે ઓફિસ શિફ્ટ કરવી પડી હતી. તો પોપ્યુલર હાઉસથી એમણે ઉસ્માનપુરા બંગલા ઉપર શિફ્ટ કરી ને એમાંથી થોડોક સ્ટાફને કામ અટકે નહીં ને બધું વ્યવસ્થિત ચાલી રહે એના માટે થોડાક લોકોને થોટ પ્લાન્ટ પર મોકલ્યા, થોડાકને બંગલે રાખ્યા ને થોડાકને માર્કેટમાં રાખ્યા. એ રીતના કરી ને આખું કામ વ્યવસ્થિત સુચારી રીતના ચાલુ રહે એવી વ્યવસ્થા ઊભી કરી હતી. નિલેશ સર એક બોસ તરીકે કેવા હતા? નિલેશ સર બોસ તરીકે તો બહુ જ સારા હતા. એ ટોટલી સ્ટાફને ફ્રી હેન્ડ આપીને કામ કરતા હતા ને પાછળ બેકબોન તરીકે ઊભા રહેતા હતા કે તમે આગળ માર્કેટમાં જાઓ, કશે બી અટકો તો મારી જોડે સોલ્યુશન લેવા, પણ તમે જાતે કરો. એટલે સર અમને એટલો ફ્રી હેન્ડ આપતા હતા કે કોઈ બી ડીલ કરવાની હોય તો બોટમ લાઈન અમને આપી દેતા હોય, એનાથી ઉપર નીચે જે કરવું પડે એ અમારે કરવાનું. આટલી ફ્રીડમ બીજે ક્યાંય ના મળે. આપે કીધું કે બેકબોન તરીકે એ કામ કરતા, તો નિલેશ સરના પણ એવા બેકબોન્સ હશે ફેમિલીમાં જેને તમે બહુ નજીકથી ઓળખતા હશો. નિલેશ સર પોતે જ એક બહુ મોટા બેકબોન હતા. તો આ જે પ્રેમ છે એ સરને ક્યારેક ને ક્યારેક ઘરમાંથી શીખવા મળ્યો હશે, ઘરના લોકોમાંથી મળ્યો હશે. એમના માતા વિશે તમને કશુંક યાદ હોય તો આપ ચોક્કસથી જણાવો. પોતાનું જે મેન્ટલ સ્ટ્રેસ છે રિલીવ કરતો હોય, એમના મનોરંજન માટે કયા કયા સાધનો હતા? એમને મનોરંજનમાં તો મ્યુઝિક ગમતું હતું. એ જે ઓફિસમાં બી એમણે અત્યારે સેટઅપ કરેલું છે કે ભાઈ લાઇટ મ્યુઝિક વાગતું રહે બેકગ્રાઉન્ડમાં, એ રીતનું. ને એમને બુલેટનો બહુ શોખ હતો સર, ને સેલ્ફ ડ્રાઈવમાં એક કિકથી ચાલુ કરતા હતા. નિલેશ સર પોતાના કોમ્પિટિટરને કેવી રીતે જોતા? કોમ્પિટિટર ગમે તે હોય, નાનો કે મોટો, નિલેશ સર એને બહુ સારી રીતે ધ્યાનથી જોતા. બીજી વસ્તુ, એમને ક્યારેક કોઈ બી મદદની કે એની જરૂર હોય તો નિલેશ સર આગળ આવતા હતા. પર્સનલી ફોન કરીને બી કોઈ બી વેપારી કે બ્રોકર કે સપ્લાયરને ફોન કરીને બી કહે કે ભાઈ આનું ધ્યાન રાખજો અને એને સપોર્ટ આપજો. સરના લાઈફની ફિલોસોફી શું હતી? સરની લાઈફની ફિલોસોફી તો બહુ સારી હતી કે મારો એકલાનો નહીં પણ બધાનો ને સારો વિકાસ થવો જોઈએ.
આજે સર નથી તો તમે તમારા જીવનમાંથી શું નથી એવું કશું ખટકી રહ્યું છે તમને? એક મહાન ગુરુની ખામી વર્તાઈ રહી છે, જે જીવનમાં ઘણી જગ્યાએ અત્યારે ખોરવાઈ રહ્યા છે અમે. નિલેશ સર, એમ્પ્લોય માટે તો ઘણું બધું કરતા આપે જણાવ્યું, પણ બીજા લોકો જે અજાણ્યા છે એની માટે નિલેશ સરે ક્યારેય કશું કરેલું? નિલેશ સર ભાદરવી પૂનમમાં જે પગપાળા અંબાજી જે જતા હોય છે એમના માટે કેમ્પમાં સરે સારું એવું ડોનેશન ને એ કરેલું છે. એમાં ઓઇલ આપણી કંપનીમાંથી ડિસ્કાઉન્ટ રેટ ઉપર મોકલી આપતા હતા, પ્લસ ત્યાં ફાઇનાન્શિયલ ડોનેશન બી કરતા હતા. ને એ બધાનું સારું ધ્યાન રહે એના માટે ઘણીવાર અહીંયાથી સ્ટાફમાંથી બી અમુક લોકોને મોકલતા હતા કે ભાઈ બધું વ્યવસ્થિત ચાલે છે, કંઈ તકલીફ હોય તો સરને જાણ કરો. એક માણસ આવી રીતના રોલ મોડલ પણ બની શકે છે. પણ આજના પણ ઓફિસના વાતાવરણમાં તમને ક્યાંય સરે ત્યારે જે નિયમોનું પાલન કરેલું, જે સર પોતે પાલન કરતા, એ નિયમો આજના વાતાવરણમાં દેખાય છે તમને? 100% દેખાય છે. સરનો નિયમ હતો, સર જાતે પંચ કરતા હતા ને સાઇન કરતા હતા. એ જ વસ્તુ આજની તારીખમાં બી ઓફિસમાં ચાલુ છે, જે અમે બી રોજ સવારના આવીને પહેલું કામ એ જ કરીએ છીએ. નિલેશ સર માટે કદાચ એક વાક્યમાં કશું કેવું હોય તમારે? એક વાક્ય તો બહુ નાનું છે એમની વ્યાખ્યા માટે, તો હું જરૂરથી એટલું કહીશ કે જે વિઝન જે ગતિથી કરતા હતા ને શક્ય નથી કોઈ બીજી વ્યક્તિ કરી શક્યા. ઘરનો કોઈ એવો તમારી સાથેનો પ્રસંગ, તમારા માતા પિતા સાથેનો કોઈ એવો પ્રસંગ કે જેમાં નિલેશ સર સાથે વાતચીત થઈ હોય, કશું વિઝન મળ્યું હોય, કોઈ તમારા ભાઈ બહેન સાથે કશું કંઈ પણ હોય એવું જણાવવું હોય તો? અમારે એક પ્રોપર્ટી વેચવાની હતી, તો નિલેશ સર જાતે પર્સનલી એનું ધ્યાન રાખતા હતા. સર કોઈ બી બ્રોકર કે કંઈ બી હોય તો ડીલ ચાલુ થાય એટલે વાત થાય તો નિલેશ સર જાતે ઇન્ટરેસ્ટ લઈને એને ઓફિસમાં લેવડાવે અને સર જાતે વ્યક્તિને મળતા હતા બી ખરા કે ભાઈ કોણ બાયર છે, કોણ બ્રોકર છે, શું રેટ છે, ઇચ એન્ડ એવરીથિંગ દરેકે દરેક વસ્તુનું સર ધ્યાન રાખતા. નિલેશ સર ટાઈમના કેટલા પંક્ચ્યુઅલ હતા, અથવા તો એ કેવું માનતા કે સમયને કેવી રીતે જોતા? એક નાનકડો કિસ્સો કહું તમને આ બાબત પર. નિલેશ સરને ટાઈમની પંચ્યુઅલિટી બહુ જ હતી. એમણે કોઈને કમિટમેન્ટ આપ્યું હોય એટલે એ કમિટમેન્ટ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ થવું જ જોઈએ. એકવાર અમારા ઓફિસમાં એક ભાઈથી થોડું ડીલે ને એ થઈ ગયું હતું, તો નિલેશ સરે તાત્કાલિક એ ભાઈની સામે મને ફોન કર્યો. બ્રોકર જે હતા એમનો ફોન ચાલુ હતો, કોન્ફરન્સમાં મને લીધો ને કડક સૂચનામાં આપી દીધું કાલ સવારથી આ વ્યક્તિનું પેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ. 11 વાગ્યા પહેલાં એમને ડિટેલ્સ મળી જવી જોઈએ, જે આજની તારીખમાં બી ચાલુ છે અમારે.